નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તો મિત્રો આજરોજ આપણે વિઝિટમાં હતા, મુલાકાતે હતા. એક આપણા મિત્ર છે, એમની નારિયેળીનું જે આખું બાગ છે એની મુલાકાતે હતા. ગામ છે સુપાસી ગામ છે, તાલુકો કયો આવે? વેરાવળ તાલુકો આવે અને જિલ્લો જે છે ગીર સોમનાથ. તો આપણે એની વિઝિટ હતા. નારિયેળ પાણીનો જે છે સ્વાદ લીધો, કેમ કે નારિયેળ પાણી જે છે આ વિસ્તારમાં જે થાય છે એવું લગભગ બીજા વિસ્તારમાં આટલું ટેસ્ટી ને આટલું જે ભરાવદાર જે છે એ પાણી બીજા એરિયામાં થતું નથી. હવે ખાસ એક બીજી માહિતી આપવાની હતી કે આની અંદર રોગ જીવાતની જો તમને વાત કરું તો રોગ જીવાતમાંની અંદર આવે સફેદ માખી. આ પ્રકારની સ્થિતિ થાય. આ આખો જે પત્તા જે છે એ કાળા પડી જાય. રોગ જીવાતમાંની અંદર સફેદ માખી જ આવે, તો એના કંટ્રોલ માટે વાપરવાનું થાય બાયફેથરીન 10% જે આવે છે અને પાયરિફોક્સીફેન 10% આવે છે. તમે એનો જે છે એ છંટકાવ કરી શકો ટ્રેક્ટર દ્વારા, જે આના તો બધા સ્પ્રે થતા હોય તેના દ્વારા. અને આને જે ખાતરની જે વાત કરીએ આપણે, તો ખાતર આને આપવું હોય તો આપણે મહાધનનું જે આવે છે 8-21-21 પ્લસ માઇક્રોન્યુટન, મિક્સ માઇક્રોન્યુટન જે આવે છે એ પણ તમે જે છે આને વાવેતર જ કરે છે, ખેડ કરી અને છાંટી દે છે અથવા રિંગ કરે છે. અલગ અલગ બધી જે સ્થિતિમાં આનો ઉપયોગ કરતા હોય, પણ મેન રોગ માટે તો માત્ર આને સફેદ માખીની જ એક સ્પ્રે કરવાની જરૂરિયાત રહેતી હોય છે. બાકી ઓલ ઓવર આની સાઈઝ મોટી તો થઈ જ જતી હોય છે અને બીજું કોઈ આને ખાતરની કે અન્ય કોઈ જરૂર રહેતી નથી, કેમ કે વર્ષમાં એક વખત જે છે એ દેશી છાણિયું ખાતર આને જો અપાઈ જતું હોય તો બીજી કોઈ વસ્તુની જરૂરત રહે નહીં. પણ છાણિયું ખાતર ન મળે તો જે છે એ તમારા 8-21-21 અથવા જે છે એ સુપિક સોઇલ જે છે આપણે આવે છે સિગ્માનું, એનો પણ તમે જે છે એ ઉપયોગ કરી અને નારિયેળીની અંદર જે છે સારું ઉત્પાદન તમે મેળવી શકો. આજે લગભગ આપણે 2-3 આવી રીતના પ્લોટની વિઝિટ કરી છે, પણ ખૂબ સારા પ્લોટ છે. આ લગભગ આને સમયગાળો થયો 7 વર્ષની જે છે એ નારિયેળી થઈ ગઈ છે અને ઉત્પાદન લગભગ કેટલા વર્ષથી ચાલુ છે? આપણે 4 વર્ષથી ચાલુ છે, એટલે 3 વર્ષનો રોપો થઈ જાય એટલે જે છે ઉત્પાદન આનું ચાલુ થઈ જાય છે. તો પાણી પીવાનો ખૂબ આનંદ મળ્યો છે મિત્રો. બસ રજા આપશો મિત્રો. જય જવાન, જય કિસાન.